નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીર ગઢડા તાલુકાના ઝૂડવડલી ગામે રૂપિયા 3,516.50 લાખના ખર્ચે તૈયાર થનાર પિકઅપ વિયરનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગીર ગઢડાના ઝૂડવડલી ગામના તેમજ આજુબાજુના ગામોને પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણીની સમસ્યા કાયમી માટે દૂર થાય તે હેતુથી ઝૂડવડલી ગામે મછુંદરી નદીમાં પિકઅપ વિયરનું ખાતમુહૂર્ત જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી આવનારા સમયમાં ઝૂડવડલી ગામ અને આજુબાજુના 5 ગામોને પણ ખૂબ મોટા પાયે ફાયદો થશે. આ કાર્યક્રમમાં ઉના અને ગીરગઢડા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, 13 જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, ગીરગઢડા તાલુકાના પ્રમુખ ભગવતીબેન સાંખટ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોદરા, જિલ્લા સદસ્ય દકુભાઈ દુમડિયા, નરેશભાઈ તાપસિયા, ધીરુભાઈ મકવાણા, ઝૂડવડલી ગ્રામ પંચાયતના સરપંચ અજાણભાઈ ડાભી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણિયા, ઉના તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, ઉના તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો સહિતના કાર્યકરો, અધિકારીઓ, પદાધિકારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીર ગઢડા.